टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણાથી વિગતો છે. કિલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની યુવતીનો સરપંચ બનવાનો જે મામલો સામે આવ્યો હતો. જવાબદાર ચૂંટણી અધિકારીએ પોતાની ભૂલ આ મામલે સ્વીકારી છે. ઉતાવળમાં ફોર્મ ચકાસવાની કામગીરીમાં આ બેદરકારી તેઓની રહી હોવાની વાત તેઓ કહી રહ્યા છે. આ ચૂંટણી અધિકારીનું નામ નયન પ્રજાપતિ છે અને તેઓ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. ચૂંટણીમાં મારી પાસે 5 ગામની જવાબદારી હતી. ઉતાવળમાં ફોર્મમાં લખેલી વિગતો સાચી માનવામાં આવી તેવું તેઓ જણાવી રહ્યા છે. સાથે જ કહ્યું કે સરપંચ બનેલા અફરોઝ બાનુએ ભરેલા ફોર્મમાં તેમણે 21 વર્ષની ઉંમર લખી હતી. સમગ્ર મામલે રાજ્ય ચૂંટણી પંચને અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી મહેસાણાએ રાજ્ય ચૂંટણી પંચને અહેવાલ સુપરત કર્યો છે. ચૂંટણી અધિકારી નયન પ્રજાપતિ અને નાયબ ચૂંટણી અધિકારી જિગ્નેશ સોલંકીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. નિયમ અનુસાર ઉમેદવારે દર્શાવેલી ઉંમર ચકાસવાની જવાબદારી ચૂંટણી અધિકારીની હોય છે. ગિલોસણ ગામના મહિલા સરપંચ અફરોજ બાનુ સિપાહીના જે આખો મામલો છે, 19 વર્ષ અને 8 મહિનાની યુવતી સરપંચ બની જવાના પ્રકરણમાં હવે રાજ્ય કક્ષાએ રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ સુપરત કરી દેવામાં આવ્યો છે. જે ચૂંટણી અધિકારી હતા નયનભાઈ પ્રજાપતિ, આપણે તેમની સાથે વાત કરીએ. નયનભાઈ પ્રજાપતિ, આપ ચૂંટણી અધિકારી તરીકે હતા, આખો મામલો શું હતો અને આ ભૂલ કેમ થઈ? હા, હું નયનભાઈ પ્રજાપતિ ચૂંટણી અધિકારી તરીકે ગિલોસણ ગામમાં હતો અને મારા પાસે 5 ગામ હતા. અને ઓલરેડી છેલ્લા દિવસે પહેલા દિવસ કોઈ ફોર્મ આવે ના 3-4 દિવસ અને છેલ્લા દિવસે વધારે ફોર્મ આવ્યા. એ ફોર્મ સ્વીકારવામાં, ફોર્મ ચકાસણી કરવામાં મારથી સરળ ચૂકી થોડી ભૂલ થઈ ગઈ. જો કે મેં જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, પણ બાય મિસ્ટેક થોડી ભૂલ થઈ ગઈ. જે રીતે આને નિયમ મુજબ આ બેને ફોર્મમાં શું લખેલું હતું, એના ઠેકેદારે શું સહી કરેલી હતી? ફોર્મમાં બેને જે આવશે ને એકરારનામું, એમાં 21 ઉંમરે બેને લખી જ છે અને ઠેકેદારી સહી કરી છે એમાં. તો અને જન્મ તારીખ જે પ્રમાણપત્ર કે જે જોડવાનું હોય જોડેલું હતું એ વખતે? જન્મ તારીખ પ્રમાણપત્ર લિવિંગ સર્ટી જોડેલું હતું આ બેને એ ટાઈમે? નહોતું મૂકી. ના. તો આપણી ભૂલ કેટલી થઈ? એકચ્યુઅલી આમાં જે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મૂક્યા હતા તે બંનેમાં ઉંમરમાં 20 વર્ષનું 100 મહિના જેવું થયું હતું. બરાબર. પાસેથી જ્યાં મને જ્યાં ખબર પડી ત્યાં મેં ચેક કર્યું એ વખતે. એટલે આજે ઉતાવળમાં આ થઈ ગયું છે? થઈ ગયું. એટલે શેની ઉતાવળ હતી અને તમારી પર કેટલું પ્રેશર હતું? કેમ આટલું બધું પ્રેશર આપવામાં આવ્યું? ઉતાવળમાં કેવું હતું કે સરકાર બધું ઓનલાઈન માગતી હોય છે, કે જે ફોર્મ ભરીએ ને પર ડે ટુ ડે એની ઓનલાઈન વિગત માગતી હોય છે. અને ઓનલાઈન કરી હતી અને ઓનલાઈનમાં થોડી ક્વેરી આવી હતી. એટલે જે દિવસે આપણે ફોર્મ ચકાસણી કરવાની તારીખ હતી ને એ દિવસે મારે પ્રાંતમાં જવું પડ્યું હતું, પ્રાંત કચેરીમાં, મામલા કચેરીમાં જતો. અને એ વખતે મારે થોડું મોડું થયું, કે બીજા 1-2 ગામનું હતું એટલે મારે થોડું મોડું થયું. એટલે મોડું થયું એના કારણે પછી ટાઈમ મળ્યો ના. અને આમાં કેવું છે, ઉપરથી પેલી એવું હશે કે ભાઈ હાલ ટાઈમ લિમિટમાં હોય છે કે 3-4 વાગ્યા પછી તમારે રિપોર્ટ આપવો પડે છે કે ભાઈ આટલા ફોર્મ મંજૂર કરે, આટલા ના મંજૂર કરે એનું. એટલે ઉતાવળમાં મારે થોડી, મારા પાસે ગામ વધારે હતો. બરાબર. એટલે ઉતાવળમાં થોડી જોવા જોઈએ એમાં થોડું રહી ગયું, કારણ કે ઓલરેડી મારે તો ટાઈમ બગડ્યો હતો અને અહીંયા પાસે આ જોવા ગયો એમાં રહી ગયું મારે. તો કામનું વધુ પડતું ભારણ અને એક જ ચૂંટણી અધિકારીને 5 ગામની જવાબદારી અને એક જ દિવસમાં ફોર્મ પૂર્ણ કરવાનો સમયગાળો, આ કારણે વધુ પડતા કામના પ્રેશરમાં આ પ્રકારની ભૂલ થઈ હોવાનું ચૂંટણી અધિકારી નયનભાઈ પ્રજાપતિએ કહ્યું છે. જોકે સરકારી જ્યારે ચૂંટણી પંચ દ્વારા જ્યારે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક એવી પણ વિગત સામે આવી છે કે જેટલા પણ ચૂંટણી અધિકારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મૂકવામાં આવ્યા હતા, આ જે ચૂંટણી અધિકારી હતા તેમને તાલીમ પણ નહોતી આપવામાં આવી. હવે તાલીમ આપ્યા વગર એક ચૂંટણી અધિકારીને જે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેમને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કામગીરી સોંપી દેવામાં આવી. અને છેલ્લા દિવસે જ્યારે ધસારો થયો અને ઉતાવળમાં ઓનલાઈન કરવાની પ્રક્રિયા અને અનુસરવાના ચક્કરમાં આ પ્રકારની ભૂલ થઈ હોવાનું નયનભાઈ પ્રજાપતિએ નિવેદન આપ્યું છે. જોકે હવે તેમની સામે રિપોર્ટ કરવામાં આવ્યો છે કે આ બેદરકારી હતી. હવે જે ચૂંટણી પંચે નિર્ણય લેવાનો છે, પણ હકીકત એ છે કે વધુ પડતા પ્રેશર અને કામનું ભારણ કદાચ આ માટે જવાબદાર હોઈ શકે છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. ગિલોસણ ગામના સરપંચશ્રીના ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર થયેલા જે
બેનશ્રી છે એમના વિરુદ્ધ જે ઉંમર આધારિત ગેરલાયક હતા ઉંમરની દ્રષ્ટિએ, તેમ છતાં એમને ઉમેદવારી ફોર્મ ભર્યું અને વિજેતા પણ જાહેર થયા. એ જે ચૂક હતી એ બદલ તત્કાલીન ચૂંટણી અધિકારી શ્રી વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે ફરજ બજાવવા માટે થયા. એમના વિરુદ્ધ અને મદદની ચૂંટણી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી માટે પ્રાંત સાહેબને દરખાસ્ત મોકલી આપી છે. એમને 21 વર્ષ ફોર્મની અંદર દર્શાવેલી છે, પણ જે ડોક્યુમેન્ટ આધારિત ખરાઈ કરી એમની ચૂંટણી કાર્ડ અને જે એલસી આધારિત ખરાઈ કરતા માલુમ પડ્યું 21 વર્ષની જે લાયકાત ધરાવતા નહીં. ચૂંટણી અધિકારી તરીકે એમને દસ્તાવેજની ચકાસણી કરવાની થાય કે દસ્તાવેજો કમ્પ્લીટ છે, 21 વર્ષ ક્રાઇટેરિયામાં આવો શકે નહીં, પણ એમને ફરજ ચૂક કરેલ છે, જે બદલ એમના વિરુદ્ધ કાર્યવાહી માટે આપણે પ્રાંત સાહેબને દરખાસ્ત મોકલી આપેલ છે. 19 વર્ષ અને 8 મહિનાની યુવતીને સરપંચ બનાવી દેવાના પ્રકરણમાં હવે રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે. મહેસાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સુપ્રત કરાયેલા રિપોર્ટમાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીને ફરજમાં ચૂક માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી નયનભાઈ પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી જિજ્ઞેશ સોલંકીને આ ભૂલ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય ચૂંટણી પંચને હવે પત્ર લખી અને આખો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. જોકે આખો જે મામલો છે તેમાં જે સરપંચ તરીકે ચૂંટાયેલા અફરોજબાનુ સિપાહીના જે ચૂંટણી ફોર્મમાં તેમને 21 વર્ષની ઉંમર દર્શાવી હતી અને ઠેકેદાર તરીકે તેમના ગામના જ એક નાગરિકે સહી કરી હતી. તો જે પ્રકરણ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે, ચૂંટણી અધિકારીનું કહેવું છે કે તે સમયે ઉતાવળ હતી અને 21 વર્ષની ઉંમર દર્શાવેલ હોવાને કારણે તેમની પર વિશ્વાસ રાખી અને ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ જ્યારે પણ કોઈ પણ ઉમેદવારનું ફોર્મ સ્વીકારવાનું થાય ત્યારે તેના માટે નિયમો બનેલા છે અને આ નિયમ મુજબ કોઈ પણ ઉમેદવાર જે પણ ઉંમર લખે તે ઉંમરના પુરાવા ચકાસવાની જવાબદારી ચૂંટણી અધિકારીની છે. પરંતુ છેલ્લા દિવસે આ પ્રોસિજર થઈ હોવાને કારણે ચૂંટણી અધિકારી એવો ખુલાસો આપ્યો છે કે ઉતાવળમાં આ કામગીરી થઈ હોવાને કારણે શરત ચૂક થઈ છે. તેમનો કોઈ ઈરાદો ન હતો કે આ કામગીરી જાણી જોઈને નહીં, પરંતુ ઉતાવળમાં શરત ચૂકને કારણે થઈ હોવાનો ચૂંટણી અધિકારીએ ખુલાસો આપ્યો છે. જોકે આ પ્રકરણમાં હવે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી અને જે નાયબ ચૂંટણી અધિકારી છે તેની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે તો આવનારા સમયમાં જ જાણી શકાશે. પરંતુ હાલમાં આ બંનેને જવાબદાર ઠેરવી અને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.